શું કરશે કે આજ બ્લોગમાં આજનો બ્લોગ બહુ કોઈ ક્લિપ કોઈ છે નહીં આજે, એટલે એકદમ ખાલી બ્લોગમાં કહી દીધું કે આજે બહુ મજા આવવાની છે. પણ તમે બ્લોગમાં આગળ બન્યા રહો, આપણે કોઈક તો નવા જૂનું કરશે. એટલે તો હેલો યુટ્યુબ ફેમિલી, બધા કેમ છે? બધા મજામાં જશો ને? આપણે એક ફરી નવા બ્લોગની શરૂઆત કરી નાખી છે અને આજનો બ્લોગમાં બહુ મજા આવવાની છે. કેમ અશ્વિનભાઈ મજા આવવાની છે બ્લોગમાં? કહો હે ચમ મજા આવવાની છે બ્લોગમાં? ચમ પણ એવું આપણે આજ શું કરવાનું છે? કોઈ એક્સપેરિમેન્ટ કરવાનું છે હે? તો આ શું કરો રાખો? શું કરશે કે આજ બ્લોગમાં? આજનો બ્લોગ બહુ કોઈ ક્લિપ કોઈ છે નહીં આજે, એટલે એકદમ ખાલી બ્લોગમાં કહી દીધું કે આજે બહુ મજા આવવાની છે. પણ તમે બ્લોગમાં આગળ બન્યા રહો, આપણે કોઈક તો નવા જૂનું કરશે. એટલે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહો. અને તો મિત્રો, તમારા ગામડામાં વરસાદ કેટલો પડ્યો છે? તમારા ગામડાની કમેન્ટમાં નામ લખી દેજો જેટલો વરસાદ પડ્યો છે. અમારા ગામડામાં તો બહુ વરસાદ પડ્યો છે. જો અત્યારે લીલું સમજે, હમણાં કાલથી મોડીને આજ સુધી તો આવ્યો નહીં વરસાદ. અને તમારા ગામડામાં કેટલો વરસાદ પડ્યો છે કમેન્ટ કરજો. અને ક્યાંથી વ્લોગ જોવો છો એ કમેન્ટ કરજો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો અને શેર કરજો. મિત્રો, મારી પાછળ તમે જોઈ શકો છો ગંભીર વાતાવરણ કરી નાખ્યું છે. થોડું ભાડો સડી ગયું હોય એવું લાગે છે. અને તમારે એક माय फेवरेट इंसान से मिला था. वो इंसानी बच्चा ये है बिको. इसको आपने देखा होगा मिनी ब्लॉग में बहुत दिन. नहीं विका? શું કહે મિત્ર? આપણે મિત્રોને આગળ તું કોક તો કહે શું કહે? લાઈક સબસ્ક્રાઇબ કરતા જાજો. અને તમને આવા નવા બ્લોગ જોવા મળશે એટલે લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મારા બ્લોગમાં તમને મજા આવતી હોય તો પ્લીઝ એકવાર કોમેન્ટ કરતા જાજો. અને બીજું તો કોઈ નહીં, વરસાદ આવતો જ હશે. એટલે બસ ચલો વરસાદ આવે ત્યારે મળીએ. હવે તો મિત્રો, વરસાદ તો હજી આવ્યો નથી અને હવે હું વિચારું છું કે થોડું નાહી નાખું. વરસાદ તો આવે એમ કોઈ છે નહીં, એટલે આપણે હવે ફટોફટ નાહી નાખવાના. જો હાલી રુદ્ર મારે ખેતરમાં ગઈ રહી. જો ખુલ્લે આમ ફરે તારે કોઈ ખાય એવું નહીં, એટલે શું હશે તો સરવા જાય. અને તમે હવે હું નાહીને ચલો તમને મળ્યું. નાહીને આવી ગયો છું અને એકદમ કપડ બપડ પહેરી લીધા છે. અને હું તમને એક ખાસ વાત કરવાની છે આજે આપણે, કેમ કે આ બ્લોગ બનાવવાનો એકદમ બહુ કાઠું કામ છે. બ્લોગ ઇઝી બનતો નથી. જેટલી મહેનત કરવી પડે, આખો દાડી એક બ્લોગ બનાવવામાં જતો રહે ત્યારે 10 થી 15 મિનિટનો બ્લોગ બને. અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો મને બહુ દુઃખ લાગે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો એવું દુઃખ લાગે કે આપણને કોઈ હજી સપોર્ટ કરતું નથી. એટલે બધાને તમારે કોશિશ તો કરવી. બ્લોગ બનાવો, કોઈ બી તમે ટેકનિકલ ચેનલ ખોલી શકો, ગમે તે ચેનલ ખોલી શકો છો. એટલે કોશિશ તો કરવી. હું એક કોશિશમાં જ જારી છું. હજી કોઈ મારે ચેનલ મોનોટાઈઝ નહીં છે. વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે પણ ચેનલ હજી મોનોટાઈઝ નથી છે. એટલે એકદમ મારે જેટલી જોવે છે ખબર છે, 550 સબસ્ક્રાઈબર જોવે છે. એટલે જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો તો હું પણ મોનોટાઈઝ ચેનલ કરી નાખું અને મારે પણ એવી સારી ઇન્કમ આવવા માંડે. પછી આપણો કોઈક ચેલેન્જ વેલેન્જ વિડીયો बनाइए. અને તમે बड़े बड़े यूट्यूबर तो चैलेंज लाते हैं, हम भी ऐसा चैलेंज लाएंगे आपको दिखाने के लिए. पर आप चैनल को प्लीज़ सब्सक्राइब कर लेना. અને આવા મોનથી પણ સારા કન્ટેન્ટ હું નાખીશ. હજી તો આ તો હજી ટેલર જ કહેવાય, પિક્ચર તો હજી બાકી જ છે. એટલે બ્લોગમાં તમે સબસ્ક્રાઈબ કરતા રહો અને જોવાનું પૂરો જુઓ. સબસ્ક્રાઈબ, લાઈક કરો અને શેર કરો. તમારા મિત્રને કહો કે ઓના બ્લોગ જોવા બહુ એકદમ સારા છે. એટલે બ્લોગ તમારે શેર કરતું રહેવાનું. અને તમે એ કોશિશ કરો, હું એ કોશિશ કરું છું. कोशिश करने वालों की कभी हार नहीं होगी. इसलिए मारे હવે હાથે કળવાયા છે. તો હવે કરી નાખીએ આપણે બ્લોગને એન્ડ અને મળીએ ફરી એક નવા બ્લોગ સાથે. તબ તક કે लिए બાય બાય. જય હિન્દ, જય ભારત, જય માતાજી. અને બાબારીનું નામ લેવાનું આપણે ભૂલી જ જાય. જય બાબારી. બધાને ટૂંક સમયમાં આપણે રણોદ જવાનું છે એટલે ફૂલ વિડીયોનો આવશે. તો તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આપણે રણોદ જવાનું છે. રણોજા ક્યાં ક્યાં ફરશું તમને એ પણ બતાવશું. ચલો હવે બાબારીનું નામ લઈને બ્લોગને કરી નાખીએ.
જય રમાપી, જય દાદાજી.